નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRCC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। પાલીતાણા તાલુકાના નાના દાળિયા ગામે પ્રાથમિક કેન્દ્રવતી શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે કેળવણી મહા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલીતાણાના 102 ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તથા ગામના ચૂંટાયેલા સરપંચ જગદીશભાઈ તથા પાલીતાણા તાલુકા પ્રમુખ રાજપાલસિંહ સરવૈયા, પાલીતાણા તાલુકાના સદસ્ય સુરપાલસિંહ તથા રામભાઈ આહિર તથા તાલુકા મહામંત્રી રમેશભાઈ તથા વિજયભાઈ તથા આંગણવાડીના બહેનો તથા શાળાના શિક્ષણગણ તથા એસએમસીના સભ્યો તથા ગ્રામજનો, આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નાના નાના ભૂલકાઓને ઇનામ વિતરણ કરીને સન્માન સાથે પ્રવેશ ઉત્સવ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાએ અને આગેવાનો દ્વારા આંગણવાડીની પણ મુલાકાત કરી હતી, જેમાં આંગણીઓનો સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો હતો અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। આજે પાલીતાણા તાલુકાના નાના જાળિયા ગામે મેં જોયું તો ખરેખર હકીકત આજે બાળ મંદિરની અંદર જર્જરિત હાલત છે અને બેને આપણને બતાવ્યું કે બાળકો જાજા છે અને આંગણવાડી એક જ છે। તો સરકાર શ્રી સુધી અને ધારાસભ્ય પાલીતાણાના ધારાસભ્ય શ્રી સુધી મારી હોય અને જાજા એવા બાળકો હોય તો ઘણી પણ તકલીફ પડતી હોય છે। તો આજે સરકાર શ્રીને પણ મારી એવી ખાસ નમ્ર વિનંતી છે કે નાના દાળીની અંદર એક આંગણવાડીની વ્યવસ્થા કરી આપે, એક રૂમની વ્યવસ્થા કરી આપે એ આપને ખૂબ મારી દિલથી નમ્ર વિનંતી છે। અને આંગણવાડી જર્જરિત હાલતમાં હોય અને બેને આપણને વાત કરી એટલે અહીંયા આપણે બેનની મુલાકાત લઈશું અને બેન પાસે જાણીશું કે બેનનું શું કહેવું છે। બેન, આપનું નામ શું છે? મારું નામ ચૌહાણ રિંકલબેન દામજીભાઈ છે અને હું આ ઝાળિયામાનાજી ગામમાં આંગણવાડી તરીકે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। તો બેન, આપની સમસ્યા શું છે? મારી તો એક જ સમસ્યા છે કે અમારે એક આંગણવાડી છે તો અમારે સંખ્યા બહુ ઝાઝી છે। વર્ષના અંતે અમારે 45 જેટલા બાળકો થઈ જાય છે અને અમારે એક જ અમારું ગામ એવું છે કે અમારા ગામમાં વસ્તી ઓછી છે એટલે અમારે એક જ આંગણવાડી છે તો અમારે બાળકો એટલા છે એટલે અમારે એક આંગણવાડી છે ને આંગણવાડી પણ નાનું છે એટલે બાળકોને અમારે બેસાડવા અને પ્રવૃત્તિ કરાવી બહુ મુશ્કેલ થાય। અમારે સ્ટોર રૂમ પણ નથી અને કાંઈ બાથરૂમની વ્યવસ્થા પણ નથી, એટલા માટે અમે સરકારને એમ જ કહેશું કે અમને એક આંગણવાડી પણ જર્જરિત છે અને 20 વર્ષ થઈ ગયા છે એટલે અમે એમ કહેશું કે અમને એક આંગણવાડી બનાવી આપે એમ। અને આજ અમારા ગામમાં આંગણવાડી પ્રવેશ તો આજે તમારા ગામની અંદર ધારાસભ્ય શ્રી પ્રવેશ ઉત્સવ માટે આવ્યા હતા તો એમને તમે રજૂઆત કરી, એમને આપને શું આશ્વાસન આપ્યું? આજ અમારા ગામમાં આંગણવાડી પ્રવેશ હતો અને ધારાસભ્ય શ્રી આવ્યા હતા, ગામના સભ્યો આવ્યા હતા અને સરપંચ શ્રી પણ આવ્યા હતા, બધા આવ્યા હતા અને બધા અમારા આંગણવાડીની મુલાકાત લીધી અને એમને એમ કીધું કે અમે જરૂર મહેનત કરશું અને તમને નવી આંગણવાડી બનાવી આવશે। બધાએ સારો સપોર્ટ આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે એ લોકો અમારું સાંભળશે અને અમને એક આંગણવાડી બનાવી આવશે। સરસ, તો આપનું મનોબળ વધ્યું। આજે ખરેખર હકીકત ધારાસભ્ય શ્રી આપણને જે આશ્વાસન આપ્યું એના એ બદલ તો મને પણ સારું લાગ્યું છે। તો આજે આપણું મનોબળ વધ્યું અને આ ખુશ આપ દેખાવશો તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન શ્રીનું કામ થઈ જાય છે। હા, થેન્ક યુ। તમારો પણ આભાર, ધારાસભ્યનો આભાર, ગામના સરપંચનો આભાર, સભ્યનો આભાર, બધાનો આભાર માનું છું। ખૂબ ખૂબ આભાર બેન, થેન્ક યુ। જે કાંઈ જરૂરિયાત હોય બાળકોને ભણવા માટેની જે કાંઈ આમ તો પેલો 2 રૂમ છે, 2 રૂમ છે, બીજી ક્યાંય ત્યાં જરૂર હોય તો મને કહેજો। આ ખંડમ માટે અત્યારે જગ્યા હોય તો જગ્યાની તમને 5 લાખ રૂપિયા પણ નવા ઓરડા માટે અત્યારે જ આપતો જાય રામભાઈ, જરૂરિયાત હોય એ પ્રમાણે કહેજો। અને જે કાંઈ આયા ભાઈ દરિયાજી આ કેટલા સમયથી મેકમ કેટલું સેટઅપ કેટલું છે, અત્યારે વિદ્યાર્થીઓ કુલ કેટલાનું મેકમ છે? 8નું મેકમ ને અમે 4 ભાઈ આ તમે રિપોર્ટ કરો અને હું આ વખતે ગાંધીનગર જાઉં, હમણાં ભરતી તો થવાની છે, એમનું પણ ફોલોઅપ લઈને તમને વહેલી તકે શિક્ષકો મળે એ પણ વ્યવસ્થા કરાવી। બીજું કે આ ગામમાં જે કાંઈ અત્યાર સુધી કાઉભાઈ ફોન કરતા ભાઈ અમારે હાલા એવું ને રોડ આમ તૂટી ગયો, હવે ભાઈ રોડ બરોબર થઈ ગયો, હું તો ટેટથી આવ્યો હે
તમને બે બાજુથી તમે પાલીતાણા ગયા હસ્તગીરી થઈને આવો કે ઘેટી થઈને આવો, બે બાજુના રોડ તમને ફર્સ્ટ ક્લાસ બનાવી દીધા કરો. હવે જે હજી ક્યાંય જરૂર હશે ત્યાં કહેજો. ગુજરાત ગવર્મેન્ટ છેવાડાના ગામડામાં વિકાસથી લઈને જે શિક્ષણથી લઈને વિકાસ સુધી આ હરણફાળ ભરી રહ્યું છે. આ વખતે આપ સૌના આશીર્વાદથી ગુજરાત ગવર્મેન્ટે 3,20,000નું બજેટ પાસ કર્યું. જે ઐતિહાસિક બજેટ જેટલા જે ગામમાં જરૂરિયાત હોય એ પ્રમાણે આ સરકાર કામ કરી રહી છે. ત્યારે આપ સૌને આ ભૂલકાઓને પ્રેરણા આપી અને ગામનું ગૌરવ વધારે, સમાજનું ગૌરવ વધારે, તાલુકાનું ગૌરવ વધારે એવી શુભકામનાઓ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા. રામભાઈ આહિર નાના દાળિયાથી છે અને એમની માંગણી શું છે એ આપણે જાણીએ. તો રામભાઈ, આપની માંગણી શું છે? નમસ્તે. આજે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન પાલીતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા, તાલુકા સંગઠન પ્રમુખ રાજપાલસિંહ સરવૈયા, મહામંત્રી શ્રી અને તાલુકા સદસ્ય અમારા સુરપાલસિંહ સરવૈયા હાજર રહ્યા હતા. જે અમારે શાળા બાબતે અમુક રૂમના ઓરડાઓ, ઘટતા શિક્ષકો અને શાળાના મેદાન બાબતે જે ચર્ચા કરી પ્રશ્નોની, તેનો સારો એવો રિસ્પોન્સ પોઝિટિવ મળ્યો છે અને અમને બાંહેધરી આપી છે કે આ કાર્યો અમને પૂર્ણ કરવામાં આવશે. જે બદલ હું ગામ વતી ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાનો ખૂબ ખૂબ આભાર માનું છું.